નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ આગળ વધશે અને ગુજરાત બાજુ આવી અને ગુજરાતની નજીક આવીને કઈ તરફ જશે, ઉત્તર તરફ જશે અથવા તો પશ્ચિમ તરફ જશે, તે બાબતે મહત્વની સમાચારની આ વિડીયોમાં વાત કરવાની છે। સૌથી પહેલાં અમે વાત કરશું કે કયા વિસ્તાર પર રહેશે ટ્રેક। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। ખબર તમારા કામ નીચે વિડીયો પૂરો જોવા વિનંતી। 21 સપ્ટેમ્બર અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ ભાવનગર તેમજ ભાવનગરની આસપાસના મહુવા, જેસર તેમજ સાથે સાથે અમરેલી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। અને જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, હળવા ભારે ઝાપટા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 22ની। 22 તારીખ દરમિયાન કેવું રહેશે વાતાવરણ, એમાં પણ સાંજના સમયે છે એ વરસાદી એક્ટિવિટી છે એ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા તેમજ સાથે સાથે સુરત, દાહોદ તેમજ ગોધરા આસપાસ। આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગરના વિસ્તારોમાં, દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં એ હળવા ભારે ઝાપટા મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખે 23ની। તો 23 તારીખ દરમિયાન છે એ વરસાદનું જોર છે એ મુખ્યત્વે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ વધારે પડતું જોવા મળશે, જેમાં મહુવા સાથે સાથે ઉના, આ ઉપરાંત અમરેલી તેમજ સાથે સાથે ગારિયાધાર અને તળાજા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે। એ સિવાય સુરત તેમજ વ્યારા, ત્યારબાદ વાત કરીએ ડાંગ વિસ્તાર, વલસાડ વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ, તારીખે 26 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, જે આ સિસ્ટમનો ટ્રેક છે નાગપુર આસપાસ રહેશે અને તેની સાથે જ ભેજવાળા પવનોના હિસાબે સુરતમાં તેમજ વ્યારા, વલસાડ, ડાંગ, ભરૂચ, રાજપીપળા, વડોદરા, દાહોદ તેમજ સાથે સાથે ગોધરાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કપડવંજ તેમજ લુણાવાડા, અરવલ્લી તેમજ હિંમતનગર આસપાસ, ખેડબ્રહ્મા આસપાસ છે એ વરસાદ જોવા મળશે। સાથે સાથે 26 તારીખના રોજ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમ કે મહુવા તેમજ સાથે સાથે તળાજા, આ ઉપરાંત વાત કરીએ તો ઉના, રાજુલા, તુલસીશ્યામ, કોડીનારના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે મિત્રો। પવનો છે એ મુખ્યત્વે ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમના જોવા મળશે, જેના હિસાબે વરસાદી એક્ટિવિટી સારી એવી પ્રમાણમાં જોવા મળશે। ત્યારબાદ આપણે 26 તારીખ અને 27 તારીખ વચ્ચેના સમાચાર જોઈએ તો વડોદરા તેમજ ગોધરા આસપાસના વિસ્તારોમાં સારો ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। એ સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે, જેમાં જૂનાગઢ, વેરાવળ, અમરેલી સાથે સાથે જસદણ, બોટાદ, ગોંડલ તેમજ ચોટીલા ઉપરાંત ભાવનગર, મહુવા, સુરેન્દ્રનગરના વિસ્તારમાં છે એ વધારો થશે અને સાથે સાથે વરસાદમાં પણ વધારો થશે। ત્યારબાદ છે એ આ સિસ્ટમ નાગપુર પાસે અને તેમજ સાથે સાથે ગુજરાતની આસપાસ આવશે અને ગુજરાતની આસપાસ આવી અને આ સિસ્ટમ છે ધીરે ધીરે પશ્ચિમ તરફ આગળ વધશે, જેના હિસાબે આ સિસ્ટમ જે મહારાષ્ટ્ર આસપાસ આવશે, જેના હિસાબે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। પવનો છે એ અસ્થિરતા મુજબ જોવા મળશે। 27 તારીખના રોજ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે। ત્યારબાદ આપણે 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના રોજ આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતમાં એન્ટર થશે, જેના હિસાબે દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં, મધ્ય ગુજરાતમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં, અમદાવાદ સહિતના વિસ્તારોમાં, મહેસાણામાં, ભાવનગરમાં અને ત્યારબાદ વાત કરીએ તો અમરેલી, બોટાદ તેમજ ઉના, મહુવા, વેરાવળ, અલંગ વિસ્તારોમાં અને જૂનાગઢથી પૂર્વના વિસ્તારોમાં સારો એવો ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। લો પ્રેશર છે એ ગુજરાતમાં એન્ટર થશે। ત્યારબાદ આ સિસ્ટમ છે એ ધીમે ધીમે સ્લો ચાલશે, જેના હિસાબે સિસ્ટમનો વરસાદ છે મુખ્યત્વે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે। ત્યારબાદ આ સિસ્ટમના ટ્રેક બાબતે ફેરફાર થતા રહેશે અને આ સિસ્ટમનો ટ્રેક છે એ મુખ્યત્વે કઈ દિશા તરફ રહેશે, આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ જશે અથવા તો આ સિસ્ટમ છે એ પશ્ચિમ ઉત્તર તરફ જશે અથવા તો સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દક્ષિણ તરફ જશે, જે બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયોમાં રજૂઆત કરતા રહીશું। આવતીકાલે ફરીથી આ ટ્રેક બાબતે, સિસ્ટમ બાબતે છે એ વિડીયો અપલોડ કરવામાં આવશે મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।